નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમારા સુધી ન્યૂઝ તો પહોંચી જ ગયા હશે. ખાસ કરીને બીએડ ઉમેદવારો માટે બહુ જ ખરાબ સમાચાર કહી શકાય, કેમ કે ઘણા એવા ઉમેદવારો એવા હશે કે જે અત્યારે જે ભરતી પ્રોસેસ ચાલી રહી છે એમાં વારો નહીં આવે એવો હોય, અને એમને એવું વિચારીને બેઠા હશે કે હવે તનતોડ મહેનત કરી લઈશું અને આગામી ભરતી જે થવાની છે, નવી જે પરીક્ષા લેવાશે એમાં સારા માર્ક કવર કરીને ફરી એક વખત શિક્ષક બનવાનું સપનું પૂરું કરીશું. પણ સરકારે આજે જે ભરતી કેલેન્ડર બહાર પાડ્યું છે એ જોતાં બીએડ કરેલા ઉમેદવારો માટે દુકાળની અંદર અધિક માસ આવ્યો હોય એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે બીએડ ઉમેદવારોએ હવે શું કરવું જોઈએ. ટેટ 1 એટલે કે જે પીટીસી કે ડીએલએડ જે કરેલું છે એ ઉમેદવારોએ શું કરવું જોઈએ, અને આગામી સમયમાં તમારું કયા પ્રકારનું આયોજન હોવું જોઈએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ જેનો સુવર્ણકાળ આવવાનો છે. એક સમય હતો, આજથી લગભગ 10-15 વર્ષ પહેલાં જેટલા પણ લોકો પીટીસી કરતા, મોટા સારી માત્રામાં ભરતી આવતી હતી. ટૂંકમાં એ સમયે પીટીસીનો સુવર્ણકાળ હતો. પછી વચ્ચેનો એક તબક્કો આવ્યો જેમાં બહુ જ ઓછા લોકો પીટીસી કરતા હતા. પીટીસીની કોલેજો પણ બંધ થવા મળી. ધીમે ધીમે વધુ માત્રામાં લોકો બીએડ તરફ આકર્ષાયા, બીએડ કરવા લાગ્યા. પણ ફરી એક વખત હવે આ જે 10 વર્ષીય ભરતી કેલેન્ડર આવ્યું છે એ જોતાં એવું લાગી રહ્યું છે કે પીટીસી અત્યારે જે નામ ચેન્જ થયું છે, જે ડીએલએડ કહેવામાં આવે છે, એનો સુવર્ણકાળ ફરી વખત આવશે. કેમ કે મિત્રો, સરકારે જે ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે એની અંદર તમને ખ્યાલ છે કે 2024ની અંદર 6173 આ જે 10 વર્ષીય કેલેન્ડર છે એમાં આપ્યા મુજબ કે અત્યારની ભરતીમાં 6173ની ભરતી ટેટ 1ની અંદર થવાની છે. 2025માં 7500ની, 2026માં 6000ની, 27માં 5000ની, 28માં 5000ની, એવી રીતે ક્રમિક 5000, 6000ની એવરેજ દર વર્ષે ભરતી સરકાર કરવાની છે. એનો મતલબ બહુ સારા એવા પ્રમાણમાં ટેટ 1ની ભરતી આવવાની છે. સામે ટેટ 2ની વાત કરીએ તો 2025થી લઈને 2029 સુધી એકદમ દુકાળ મિત્રો, 0 સંખ્યામાં ભરતી કરવાની સરકારે એવું આયોજનમાં દર્શાવેલું છે. 2030ની અંદર સરકાર 30 પછી 2030માં 3000ની, 31માં 3000ની, 32માં 3000ની અને 33માં 3544ની, તો આવી રીતે કંઈક ટેટ 2ની અંદર ભરતી કરવાની છે. તો અહીંયા ટેટ 1 વાળા ઉમેદવારોને હું ખાસ કહેવા માંગીશ કે જો તમારું સપનું શિક્ષક બનવાનું જ છે, અત્યારે જે ભરતી 2024ની ભરતી જે ચાલી રહી છે એમાં તમે ક્યાંક ને ક્યાંક માર્કથી રહી જાઓ છો, તો પ્રિપરેશન ફરીથી તૈયાર થઈ જજો. આ જે કેલેન્ડર જોતા એવું લાગે છે કે ફરી એક વખત આ જ વર્ષમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ 1ની પરીક્ષા લેશે અને ફરી વખત તમને ભરતીમાં સામેલ થવાનો મોકો મળશે. અને અત્યારે જે ભરતી ચાલી રહી છે એના કરતાં પણ મોટી માત્રામાં ભરતી થવાની છે, અને દર વર્ષે મિત્રો ભરતી થવાની છે. એટલે બહુ સારો એવા ચાન્સ છે ટેટ 1 વાળા ઉમેદવારો માટે, અને ગોલ્ડન ચાન્સ રહેશે મિત્રો. એક વસ્તુ સમજજો, જે ટેટ 1 વાળા ઉમેદવારો છે એ સમજી જજો કે આગામી વર્ષે બહુ મોટી માત્રામાં ડીએલએડની અંદર એડમિશન દેખાવાના છે. જે લોકોએ બીએડ કરેલું છે ફરી એક વખત ડીએલએડ કરવાનો 1 વર્ષીય હશે કે 2 વર્ષીય હશે, મને નથી ખ્યાલ, કદાચ હું જાણી જોઈશ, પણ ડીએલએડ કરવા હવે એડમિશનની સંખ્યા વધશે. એટલે 2026ની જે ભરતી હશે, એક વસ્તુ તમે સમજો કે જે લોકો હવે નવું બીએડમાં ડીએલએડ કરવા જશે એને 1 વર્ષ લાગશે. એટલે એપ્લાય ક્યારે કરી શકશે, વેલિડ ક્યારે ગણાશે? 2026ની ભરતીમાં. તો 2025માં જે ભરતી આવશે ત્યાં અત્યારે કોમ્પિટિશન જે લોકો સાથે છે, જે લોકોએ ડીએલએડ કમ્પ્લીટ કરેલું છે એ જ લોકો સાથે હશે. પણ હવે જે નવા લોકો વધુ માત્રામાં ડીએલએડની અંદર એડમિશન લેશે તો એક એ રીતની પોસિબિલિટી બની શકે છે. હવે બીએડવાળા ઉમેદવારોએ શું કરવું જોઈએ? તો મિત્રો, બીએડવાળા ઉમેદવારોને હું કહેવા માગીશ કે જો તમારું સપનું શિક્ષક બનવાનું જ છે અને ટૂંક સમયમાં 1-2 વર્ષમાં બની જવું છે, તો મારા ઓલા મુજબ તમારે ટેટ 1માં જો તમે બનવા માગતા હોય તો તમારે ડીએલએડ કરી નાખવું જોઈએ. આ મારું સજેશન છે. પછી ઘણાને ન બનવું હોય તો વાત અલગ છે, કેમ કે ભરતી દર વર્ષે રેગ્યુલર મોટા એવા પ્રમાણમાં આવવાની છે. તો એ જોતાં તમારે ડીએલએડ કરી નાખવું જોઈએ, જેથી તમે ટેટ 1ની અંદર સારી એવી ભરતીના સામેલ થઈ શકો. અથવા તો તમારે તમારી જે પ્રિપેરેશન છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલ ઉપર લઈ જવી પડશે, કારણ કે સરકારે ટાટ 1 અને ટાટ 2ના પણ આંકડા આપ્યા છે, જેની અંદર સરકારે એવરેજ 100, 50 કે વધીને 150 જેવી ભરતી વાર્ષિક કીધી છે. એમાં તમે સબ્જેક્ટ વાઇઝ ભાગ પાડો, સબ્જેક્ટ વાઇઝ પછી કેટેગરી વાઇઝ ભાગ પાડો, તો 10-15, 5-10 જેવી જગ્યાઓ તમારા વિષયમાં, તમારી કેટેગરીમાં વધે છે. તો તમારે તમારા વિષયની અંદર ટાટ 1 અને ટાટ 2માં જોબ લેવા માટે તમારે ફૂલ સારા એવા રેન્કથી માર્ક મેળવવા પડશે.
જો તમે એ નથી કરી શકતા, સારા મેચ નથી લાવી શકતા, તો તમારી પાસે બીએડ કરેલા ઉમેદવારો પાસે એક જ ઓપ્શન રહે છે, કાં તો 2030 સુધી રાહ જુઓ, કાં તો પછી ડીએલએડ કરીને ટેટ 1ની પ્રિપેરેશન કરો, અથવા તો આ સિવાય મિત્રો ગુજરાતની અંદર ઘણી ખરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે જે ગ્રેજ્યુએશન બેઝ હોય છે, તો તમે એ પણ ટ્રાય કરી શકો છો. હું ઘણાનો એવો પણ પ્રશ્ન હશે કે સાહેબ હવે શું 100% નહીં ભરતી આવે 2030 સુધી? તો મિત્રો એવું નથી, સરકારે આયોજન આપ્યું છે, પણ તમને પણ ખ્યાલ છે સરકાર છે એ ગમે ત્યારે નિયમોમાં ચેન્જ કરી શકે છે. લોકો દ્વારા બીએડ કરેલા ઉમેદવારો દ્વારા રજૂઆતો કરવામાં આવે તો એ ધ્યાનમાં લઈને પણ સરકાર કદાચ ભરતી કરી શકે છે. તો હું એવું નથી કહેતો કે તમે ભરતી બીએડમાં ટેટ 2 માટેની સાવ પ્રિપેરેશન છોડી દો. મારું એવું કહેવાનું છે કે તમે ઉદાહરણ તરીકે તમે કોઈ પણ બીજી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો એની અંદર તમારે ગુજરાતી વ્યાકરણ છે, ઇંગ્લિશ ગ્રામર છે, જીકે છે અને કન્ટેન્ટ, ખાસ કરીને કન્ટેન્ટની વાત કરીએ તો પાઠ્યપુસ્તકમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બેઠું પૂછાતું હોય છે અલગ બીજી પરીક્ષાઓમાં, તો સ્પર્ધાત્મક પરીક્ષાના તમારે પાઠ્યપુસ્તકો ત્યાં પણ કરવાના છે, તો તમારે બીએડમાં વધારાનું કરવાનું શું રહ્યું મિત્રો? તો મનોવિજ્ઞાન એ કર્યું. તો મારી એવી સલાહ રહેશે ટેટ 2 જે અત્યારે બીએડ પાસ ઉમેદવારો છે એમને કે તમે પ્રિપેરેશન ચાલુ રાખો. અને એવું નથી કહેતો કે ફક્ત અને ફક્ત હવે ટેટ 2 માટે જ રાખો, તમારી પાસે પ્લાન બી પણ હોવો જોઈએ. કદાચ માનો કે સરકારે, રાજ્ય પરીક્ષા બોર્ડે ફરી એક વખત કદાચ સરકાર ભરતી નથી કરવી, તમને પણ ખ્યાલ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડનું કામ છે ફક્ત અને ફક્ત પરીક્ષા લેવાનું. એ રાજ્ય પરીક્ષા બોર્ડ એવું નહીં જોવે કે કદાચ સરકાર ભરતી નથી કરવાની, ઝીરો ભરતી કરવાની છે તો અમે પરીક્ષા ન લઈએ. ફરી એક વખત ટેટ 2ની પરીક્ષા આવી પણ શકે છે. ટેટ 2 પરીક્ષાના આધારે તમને પણ ખ્યાલ છે ઘણી આશ્રમ શાળાઓની અંદર, આ ઉપરાંત અન્ય ઘણી બધી જગ્યાઓએ નાની મોટી ભરતી આવતી હોય છે, તો તમે ત્યાં પણ એપ્લાય કરી શકો છો. ટૂંકમાં બીએડ ઉમેદવારો જેને બીએડ કરેલું છે એ ઉમેદવારો પોતાનું એક ટાઈમ, મારું એવું કહેવું છે કે એક ટાઈમ તમારો સરખી રીતે સિલેબસ પતાવી દો. સમય વધે છે, તમે 1 વર્ષની અંદર તમે ડીએલએડ કરવા માગતો, ડીએલએડ પતી જાય છે તો ટેટ 1માં પણ થોડો ઘણો જે વધારાનો સિલેબસ તમારે કવર કરવો પડે છે એ કવર કરી લો. સાથે સાથે સારા એવા રેન્કથી તમે પાસ ફૂલ સારી પ્રિપેરેશન સાથે કરી શકતા હોય તો ટાટ 1 ટાટ 2ની તૈયારી પણ કરી નાખો, એમાં પણ થોડી નાની ભરતી આવવાની છે. બાકી છેલ્લી વાત હું એક જ વસ્તુ કહેવા માગીશ કે તમે બીએડ કરેલા ઉમેદવારો જે ટેટ 2ની રાહ જોઈ રહ્યા હતા, હવે ફક્ત અને ફક્ત ટેટ 2ની રાહ ન જોતા મિત્રો, તમારી પાસે પ્લાન બી હોવો જોઈએ. મીન્સ કે જો આ નહીં થાય તો આ હું કરી લઈશ. કેમ કે જો આમાં થશે, તમે ફક્ત અને ફક્ત ટેટ 2ની રાહે બેસશો, એવી આશા રાખીને બેસશો કે સરકાર કદાચ બીએડ ઉમેદવારોનું તરફ ધ્યાન દોરશે અને થોડી ઘણી ભરતી કદાચ 2025માં 2026માં કરે, તો તમે જે તૈયારી કરી છે એના આધારે લાગી જશે. પણ જો ના કરી તો મિત્રો, એટલે 5-5, 7-7 વર્ષ ઘરે બેસી રહેવાનો એવું ના બને. ટૂંકમાં એક પ્લાન બી સાથે વર્કઆઉટ તમે જે કંઈ કરવા માગો છો એ કરજો. અને એક વસ્તુ પાક્કું છે, હવે આગામી સમયમાં જેટલી પણ ગુજરાતની અંદર ડીએલએડ કરતી સંસ્થાઓ છે ત્યાં એડમિશન ફૂલ થવાના ચાન્સીસ વધુ રહેલા છે. અત્યાર સુધી સીટો ખાલી રહેતી હતી. ગવર્મેન્ટની સંસ્થાઓ છે જ્યાં એડમિશન માટે હવે મેરિટ ઊંચું જવાની પણ શક્યતા રહેલી છે. ટૂંકમાં મારી તમને આ જ સલાહ છે, પ્લાન બી સાથે કામ કરજો. આગામી સમયમાં આપણે ટેટ 2ના પણ એવું નથી કે હું બંધ કરી દઈશ તમને માર્ગદર્શનના વિડીયો, પણ ખાસ ટેટ 1ના વધુ માત્રામાં કવર કરીશું, કેમ કે એની ભરતી સરકારે ચોખ્ખું કીધેલું છે કે અમે આટલી ભરતી કરીશું. ટેટ 2ના પણ સબ્જેક્ટ વાઇઝ હું વિડીયો હજી મૂકી દઈશ, જે બાકી છે એક સબ્જેક્ટનું આપણે મૂકેલું છે, થોડાક ટાઈમના અભાવે નથી બનાવી શકતો, તો એ થોડાક અઠવાડિયાની અંદર તે હું કવર કરી રહીશ. પણ ટેટ 2, ટેટ 1, ટાટ 1, ટાટ 2 એના પણ થોડા ઘણા વિડીયો મૂકતા રહીશું. આ ઉપરાંત આપણે ટેટને લગતી જે હાલ ભરતી પ્રોસેસ ચાલી રહી છે એના વિડીયો પણ આપણે મૂકતા રહીશું. તો આવી કોઈ પણ શિક્ષણ જગતની અપડેટ માટે આપણી ચેનલ એસકે અપડેટને સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.